મમ્મી ભાઈ કંટાળી ગયા છે કામ થી, આમાં કામ કરવું ને કપડા ને અરે આ વાસણ ઉટકેલા પલળે છે એટલું કામ છે આમ જો. બહુ જાજી આઈટમો છે મિત્રો આમાં આપણે ચેવડામાં તો ચેવડો ભાવે. તો જ ચેવડો ભાવે. ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મસ્ત મોર્નિંગ થઈ ગયું છે ને મોર્નિંગમાં ભાઈ આવા વાતાવરણમાં કોને નો મજા આવે ખાલી તમે કોમેન્ટ કરજો કે આપણું ભાઈ વરસાદી વાતાવરણ છે ને આપણે આવી ગયા છીએ અગાસી ઉપર મિત્રો. હવારના 2 ઝાપટા તો આવ્યા છે વહેલી સવારે ને માવતો તો હજી પાછો અંધારિયો છે. આ બાજુ જોવો, આ બાજુ અંધારિયો છે તો હવે જરૂરથી વરસાદ આવશે. આગળનું શું ડેલી રૂટીન છે તમને બધાને બતાવતા જશું આપણા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. મસ્ત મોર્નિંગમાં ભાઈ તમને બધાને આપણે સંભળાવવાના છે પાર્વતીજીની એની કહાની, કારણ કે આજે આપણે પાર્વતીજીનો બર્થડે છે. ભોળિયાનાથ ને કૈલાસ ઉપર તો અત્યારે ભાઈ બહુ મજા આવતી છે, એટલે અત્યારે આપણે વરસાદ છે ને મમ્મી સાથે આવી ગયા છે. તો ચાલો તમને મસ્ત કહાની સંભળાવીએ અને તમે આપણી ચેનલમાં નવા હોય તો મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે આવી મસ્ત કહાની તમને સાંભળવા મળે. એ આ ચૂકે હે મમ્મી કે પાસ. મમ્મી જય પાર્વતી માં, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. માતાજી આજે અષાઢ વદ ને આઠમ છે અને આજે પાર્વતીજી નો બર્થડે છે. હા આપણે બર્થડે હોય તો કેટલા ખુશ થાવી. તો એને તો આખો કૈલાસ પર્વત ના રાજા છે ભાઈ, તો આખી દુનિયા ના પૃથ્વીના સર્જન છે, એટલે આપણે બધાને રાજી થવાનું. બધાને રાજી થવાનું. અને આપણે એક પાર્વતી છે વાત કરી છે. હા પાર્વતીજીના લગ્ન થયા ને તો એ રાજા દક્ષ છે ને એને પસંદ નહોતા ભોળાનાથ ભગવાન. હા એટલે કેમ પસંદ નહોતા ખબર છે કે ભોળાનાથના માથે નાગ હતા, વિભૂતિ લગાડતા હતા, ઉપર ગંગા હતી, એટલે અને 3 તો મમ્મી આંખો હતી ભાઈ ભોળાનાથ ને. અને બાપા ત્રીજી આંખ ખુલે એટલે એને શિવ તાંડવ ચાલુ. હા ત્રીજી નેત્ર ખુલે એટલે શિવ તાંડવ શરૂ થાય. 2 જ આંખ ભગવાનની તો ખુલ્લી હોય તો આખી પૃથ્વી નહીં જોવે, તો ત્રીજી આંખ ખુલે એટલે શિવ તાંડવ ચાલુ થઈ જાય. દક્ષે હવન કર્યો એટલે છે ને બધા દેવી દેવતા જાતા હતા. એનામાં તો દેવી દેવતા જ હોય. એટલે પાર્વતીજી કે બધાય જાય છે આ હવનમાં અને આ બધાય, તો આપણે કેમ નથી જવાનું એમ ભોળાનાથને કહે છે. એટલે ભોળાનાથ કહે છે કે આપણે આમંત્રણ નથી, એટલે આમંત્રણ વિના જવાય નહીં. તો પાર્વતીજી સમજ્યા નહીં કે મારે જાવું જ છે. તો ભોળાનાથ કે તો તું જા, હું નહીં આવું. તો પાર્વતીજી ગયા ને તા તો ન્યાયને જ રોકી રાખ્યા રાજા દક્ષે. એના પિતા એ કે અંદર આવતા નહીં. તો કે કેમ? તો પરાઈને ગયા એવા હવન કુંડમાં હોમાઈ ગયા. પાર્વતીજી થી સહન ન થયું, બધા દેવી દેવતા બેઠા હતા ને એટલે અપમાન કર્યું રાજા દીકરીનું. એટલે પાર્વતીજી તો હોમાઈ ગયા. એટલે ભોળાનાથ ની ત્રીજી આંખ ખુલી. ગુસ્સો આવી ગયો કે મારે પાર્વતી હારે આવું કર્યું એમ. અને ઈ ભોળાનાથ ની ત્રીજી આંખ ખુલી ગઈ ને ઈ આવ્યા અને પછી પાર્વતીજી ને ઉપાડ્યા હવન કુંડમાં. જ્યાં એનું હાથ પગ મસ્તક જ્યાં પડ્યું ને ત્યાં મંદિર બંધાણા બધાય. વાહ ભાઈ વાહ, શું વાત છે મમ્મી. ત્યાં બધે મંદિર બંધાણા. હા બધે મંદિર બંધાણું. જ્યાં અંગ પડ્યું ત્યાં મંદિર છે. એટલે આ નવદુર્ગા મંદિર છે ને, નવદુર્ગા નથી કેતા નવદુર્ગા એ આ બધે ઈ મંદિર છે. વાહ ભાઈ વાહ, બહુ મસ્ત. મમ્મી તમે બર્થડે ઉપર કહાની કીધી. હવે પાર્વતીજી ને હેપી બર્થડે આપણે કહાની કીધી ને હેપી બર્થડે પણ કીધું છે. સવારે દર્શન કરતા હવે આપણે ભાઈ બર્થડે હોય તો કેક મનાવી, આ મનાવી, તો આપણે પાર્વતીજી ને શંકર ભગવાન વિશે એટલી તો આપણે વિનંતી કરી શકીએ કે નહીં? હા તો એવું છે. બહુ મસ્ત વાર્તા કીધી. શંકર ભગવાન પાર્વતીજી ની કહાની બર્થડે ઉપર કેવી લાગી જરૂરથી અમને કોમેન્ટ કરીને જણાવજો ને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ કિચનમાં ને કિચનમાં ભાઈ રસોઈમાં મમ્મી શું બનાવવાના છો? રસોઈમાં જો આ કાચા મગનું શાક. વાહ ભાઈ વાહ, શું વાત છે. કાચા મગનું શાક એમ? હા કાચા આકડી વઘાર નાખ્યું છે. ઓકે. અને સાથે ભાઈ આપણો મસ્ત ટીંડોરાનો સંભારો તો થઈ ગયો જ છે. હળદર મીઠા વાળો નહીં મમ્મી? હળદર મીઠા વાળો સંભારો, ભાત, શાક. ઓકે તો ચાલો આપણે મગ કાચા કેમ વઘારો છો એની રેસીપી અમને નાની એવી આપી દો. સૌપ્રથમ ભાઈ અમારે રાઈ જીરું નો તો વઘાર હોય જ. ઈ તો મમ્મી મેન છે આપણે રાઈ જીરું. આપણે રાઈ જીરું તો બધાય શાકમાં જોઈએ. ભીંડામાં જ ન નાખવાનું હોય. હા ભીંડામાં નો. બહુ મસ્ત વાર્તા કરીને પાર્વતીજીનો આજે જન્મ છે તો કૈલાસ પર્વત ઉપર અત્યારે જમાવટ હશે. ઓ ભાઈ મસ્ત. ભાઈ આપણે રાઈ જીરું નો વઘાર થઈ ગયો છે. માથેથી હિંગ એડ કરી દેવાની, લસણ,
ટમેટા, માથે છે કાચા મગ. મમ્મી હવે આની કેટલી સીટી પડવાની? અને 5 સીટી શાક થઈ જાય કાચા મગનું બહુ સરસ. ઓકે 5 સીટી હવે આપણો બધો મસાલો હવે કરી નાખવાનો. અને ફાઇનલી મિત્રો મમ્મીએ બહુ મસ્ત જમવાનું રેડી કરી દીધું છે. અને પ્લસ ભાઈ આપણે મોટી વાત ઈ છે કે આપણે મંદિરમાં કાનાજીને ભાઈ બેસાડી દીધા છે, તમે જોઈ શકો છો. મમ્મી હા જે આઈટમ છે ને તો કાનાજીને બેસાડી દીધા. હા કાનાજીને બેસાડી દીધા. આઈટમ ને દી બેહાડે એવું હોય ને તમને દી બેહાડાય ને જો કાનાજીના હાટુ માખણ સ્પેશિયલ. વાવ ભાઈ માખણ છે આપણે એમ બહુ કહેતા મસ્ત. આપણે એમ કહેતા હતા ને કે કાનુડાને માખણ બહુ ભાવે, તાર મમ્મીએ સ્પેશિયલ માખણ બનાવ્યું. સ્પેશિયલ માખણ બનાવ્યું છે કાના ભગવાન માટે. વાવ. અને હવે અમારી કૃષ્ણ ભગવાનની ગાય જોઈ નાની એવી ઘૂઘરી વાળી, અને એની નીચે મિત્રો આપણે આ બદુડું છે ઈ આપણે આચળમાંથી દૂધ પીવે છે, અને ગાય આપણે બહુ મસ્ત છે. અને ગાયના ગળામાં ઘંટડી. હા અને જો ગોવાળ હોય ને ધણ આવતું હોય ને હર્ષ, એમાં બધી ગાયોને ઘંટડી હોય, એટલે ગાય આમ હાલે ને એટલે ઘંટડી હાલે. હા ઘંટડી વાગે. ઘંટડી વાગે અહીંયાની નિશાની હોય મમ્મી. એની નિશાન હોય. ગમે ત્યાં ખેતરમાં ગાય ખોવાઈ ગઈ હોય અને ગોવાળ ખાલી હુડ હુડ કરે ને તાગડ ગાય આવી જાય, ટંકોરી વગડે એટલે ગોવાળને ખબર પડી જાય કે મારી ગાય અહીંયા છે. અને મિત્રો એમ અમારે આ કૃષ્ણ ભગવાનની ગાય છે કે ભાઈ અમારા કાનુડો તો ગોવાળ જ હતો ને મમ્મી. ના અને આમ જો આપણે આ ગાય ની ટંકોરી છે જો પેશન ઘંટડી. ઘંટડી છે જો બહુ મસ્ત મિત્રો ટંકોરી છે. અને મમ્મી કૃષ્ણ ભગવાન ગોવાળ જ હતા ને? હા ભગવાન ની બહુ ગોવાળ હતા, બહુ જ ગાયો ગમતી. બહુ ગાયો ગમતી. જો ને કેવું મસ્ત આપણે ભાઈ ઠાકર આવી ગયા હે. હવે આપણે એક દી જાવું ને વાઘા ને એવું બધું લઈ આવશું. હા વાઘા ને બધું લઈ આવશું, અને આપણી યુટ્યુબ ફેમિલી ને આપણા વાઘાનું કલેક્શન જરૂરથી દેખાડશું મિત્રો. તો ચાલો ફિલહાલ અત્યારે આપણે મસ્ત જમી લઈએ. અને ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. ને હવે ગુડ આફ્ટરનૂન માં જોવો તમે રોટલીના બટકા રેડી થઈ ગયા છે, અને અંદર આપણે મસ્ત બાબુ ચેવડો બનાવે છે. તો આપણે મસ્ત આપણે નાસ્તો પહેલા વેલા કરી લઈએ ને પછી તમને બધાનો ડેલી રૂટીન બતાવતા જઈએ. એટલે यहाँ पे हमारे भाई बढ़िया ममरा हो रहे फ्राई. हमारी सब चिवड़ा की आइटम हो चुकी है रेडी क्रंची, देख सकते हो आप सब. અને ભાઈ અહીંયા કોલ્હાપુરી મમરા આપણે જોઈ શકો છો. અમાર બાબુ ભાઈ વર્ષોથી કોલ્હાપુરી મમરા જ વઘારે હે બાબુ. હા કોલ્હાપુરી મમરા થી થોડા ખાઈ પેટ ભરાઈ જાય. પેલા બાસમતી લઈ આવતી, હા હવે કોલ્હાપુરી લઈ આવ. તો બાબુ ચેવડો બહુ મસ્ત બનાવ્યો, ફળિયામ સુગંધ આવે એમ ને. હાઈ ક્લાસ ચેવડો બનાવી નાખ્યો. હા તો મિત્રો જોઈ શકો છો. હવે બાબુ આપણે આ ચેવડામાં મિક્સ જ કરી દેવાનું ને? એમાં બધી વસ્તુ તળાઈને મિક્સ થઈ ગઈ છે, હવે ખાલી આ મમરા વઘારીને જ મિક્સ કરવાના છે. ઓકે વાવ, બહુ જાજી આઈટમો છે મિત્રો આમાં આપણે ચેવડામાં. તો જ ચેવડો ભાવે. તો જ ચેવડો ભાવે. સેવ મમરા નાખીને ઈ તો મમરા ને સેવનો જ સ્વાદ આવે. સેવ મમરા કહેવાય. તો એવું છે. તો મસ્ત ભાઈ ચેવડો આપણો બની જાય. ની આઈટમ સાતમ આઠમમાં હા બધે ચાલે. આ બનાવું છું ચેવડો નથી, નકરા પોવાનો જ અને કરવાનો. બાબુ ઘરે પણ આડા દિવસે બનાવતા કેટલી વાર નહીં? હા પણ આપણે હું છે ને ચેવડો જાજુ બનાવી નાખી. હા ચેવડો તૈયાર જ રાખવાનો રેડી, અને ભેળ બનાવી નાખવાની. ભેળ બનાવી નાખવાની. તો એવું છે ને મિત્રો, આમ જોવો તો ખરા વરસાદ વરસાદ. આમાં કઈ અમારે કપડા હુકાતા નથી એમ મમ્મી. અરે બહુ વરસાદ છે. વરસાદ તો 27 તારીખ સુધી વરસાદ આવવાનો છે. 27 તારીખ સુધી મમ્મી ની આગાહી છે ને. અમે મમ્મી ભાઈ કંટાળી ગયા છે કામ થી ને, આમાં કામ કરવું ને કપડા ને. અરે આ વાસણ ઉટકેલા પલળે છે એટલું કામ છે. આમ જો હા વાસણ ઉટકેલા મિત્રો સામે આખું સિક્યું પડ્યું છે, અમારી આખું સિક્યું પલ્લે છે. મમ્મી હવે શું બનાવવાનો પ્રોગ્રામ છે આગળ? આ જો ભાઈ ને વરસાદની ચિપ્સ બનાવી દઉં. જો બાબુ મમ્મી ભજીયાનું કહે છે, તો બટેટા વડા હવે ઈ બનાવે. મમ્મી હવારના નવરા નથી થતા કામમાં, ગડેક થાય મને રોટલી ના બટકા ચિપ્સ ને બપોરે મગનું શાક રોટલી, અને હજી સાંજે તો પાઉંભાજી નું અમારે પ્લાનિંગ હાલે છે. ક્યાંક વરસાદ પાણી ક્યાંક બનાવશું. આ જો ને આંબાલાલ કેસ કે 27 તારીખ સુધી વરસાદ છે. હા 27 તારીખ સુધી વરસાદ છે ભાઈ. મસ્ત વરસાદ ભલે ને આવતો પાક તો હરખો થઈ જાય મમ્મી. ભલે આવતો, આપણે તો 2 દિનનું દુઃખ છે બિચારા ખેડૂત લોકોને. હજી તો આપણે અવડાવડા છોડ છે એમાંથી આપણે મણ મોટે
કપાસ ઉતારવાનો મણ છે. મોઢે જો ઉતારવાનો. આ આવશે તો આપણે કપાસ ઉતારશું, નકર ક્યાંથી ઉતારશું? હા 100%. તો ચાલો ભાઈ, મસ્ત આપણે વરસાદ આવે છે ને મમ્મી બનાવે છે ઓલી ભાઈ કહેવત- માટે ચિપ્સ. આમ તો ઓલી કહેવત નથી કે કુવામાં હોય તો અવેડામાં હા, આવશે, કૂવામાં જો ખેતીમાં પાકશે તો બધી ગામમાં આવશે, આપણે બધા પાસે આવશે. એવું છે, ચાલો મસ્ત ચિપ્સ બનાવો. હાલો ચિપ્સ બનાવી નાખી. ફાઇનલી મિત્રો આપણે બહુ મસ્ત વરસાદ તો ભાઈ રહેવાનું નામ જ નથી લેતો. વરસાદ થોડોક ધીમો પડ્યો છે. હા તો વરસાદ ધીમો પડ્યો તો આપણે હવે નીકળીએ. દુકાને પોગી જાય નહીં દાદા? ફૂગે જાય દાદા વરસાદ શરૂ છે કાંઈક બધાય કામ અટકી જાય છે નહીં? તો વરસાદ શરૂ થાય એટલે ભાઈ કામ અટકી જાય. વરસાદનું ક્યાંથી કામ હાલે બોલો? હા દાદા ચાલો તમને દુકાને હું મૂકી હા, જાઉં. દુકાને મૂકી જા મને ભાઈ.